ગોધરા શહેરમાં રખડતા શ્વાનને મચાવ્યો આતંક. હરકાયા બનેલા શ્વાનનો મહિલા સહિત બાળક ભોગ બનતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગોધરા શહેરના મધ્યમાં આવેલા જહુરપુરા શાક માર્કેટ વિસ્તારમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો હતો. એક મહિલા એક બાળક સહિત 19 પુરુષ રખડતા શ્વાનના હુમલાનો ભોગ બન્યા હતા. ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રખડતા શ્વાનના હુમલાને લઈ નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હરકાયેલા શ્વાનને પકડવા નગરજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. जी आज गोधरा सिविल में तकरीबन 21 केसेस आए डॉग बाइट के, जिनमें में से एक महिला थी, एक 8 साल का बच्चा था और बाकी सब मतलब 18 से 50 की उम्र में सारे पुरुष लोग थे। और सबका यहाँ पे एक ही कुत्ते ने सबके ऊपर अटैक किया था और फिर उसके बाद इलाज के लिए वो गोधरा सिविल पे आए, जिनको वैक्सीन दी गई और फिर उनको सारा इलाज करके उन्हें उनके घर भेज दिया गया। और ये गोधरा में जहूरपुरा इलाका है, वहीं पे एक कुत्ते ने सबके ऊपर अटैक किया है। और एक मेरा नाम सरफराज खान और गोधरा सिविल से।